બનાસકાંઠામાં ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે। પાલનપુર અમદાવાદ હાઈવે ઉપર લાંબો ટ્રાફિક જામ જોવા મળ્યો। છાપી હાઈવે પર કમર સુધીના પાણી ભરાતા હોવાના કારણે હાઈવે બંધ થઈ ગયો છે। 20 કિલોમીટર સુધી ટ્રાફિક જામ થયો। વાહન ચાલકો કલાકોથી અટવાઈ ગયા। વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। જે જગ્યાએ પહોંચવાનું હતું, જે સમયે પહોંચવાનું હતું, ત્યાં પહોંચી શકાય એવી સ્થિતિ જ નથી। મોટા વાહનો હોય, 2 વ્હીલર હોય કે પછી 4 વ્હીલર કાર હોય, 20 કિલોમીટર ટ્રાફિકમાં વાહન ચાલકો ફસાઈ ગયા છે, કેમ કે એક તરફનો હાઈવે જળમગ્ન થઈ ગયો છે, પરિણામે બીજી તરફ વાહનોના થપ્પા લાગી ગયા છે। મુશળધાર વરસાદથી સિદ્ધપુરમાં પણ સ્થિતિ વિકટ છે। પાટણના સિદ્ધપુરના મિત્રાણા કાકોશી ગામમાં જળબંબાકાર। મિત્રાણા ગામમાં જ્યાં જુઓ ત્યાં પાણી। મિત્રાણા ગામના રસ્તાઓ બેટમાં ફેરવાઈ ગયા છે। રસ્તા ઉપરથી નદી માફક પાણીનું વહેણ પસાર થઈ રહ્યું છે। દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે દોરડાની મદદથી કેવી રીતે એક નાગરિક એક તરફથી બીજી તરફ રસ્તો પસાર કરી રહ્યા છે, તો અન્ય એક દ્રશ્યોમાં પાણી કમર સુધી ભરાયેલા છે। એક પશુ ચાલતું આવતું દેખાયું અને અચાનક તે પાણીમાં ડૂબી ગયું। સિદ્ધપુરમાં સવારથી જ મેઘરાજા આફત બનીને વરસી રહ્યા છે, જેના કારણે સ્થાનિકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે।